ધંધુકામાં કાલિકા સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરીજીના પાવન આશીર્વાદથી શ્રાદ્ધવર્ય શ્રીમાન ચાર્જિંગ સેટ સ્મૃતિ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન ચતુર્વિધ સંઘની ગર્જના સાથે વરઘોડો યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકાની પવિત્ર ધરતી ઉપર આવેલા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ધંધુકા દ્વારા જૈન સોસાયટી ખાતે દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલિકા સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સુરેશ્વરીજી મહારાજની પાવન અમોઘ કૃપાથી નિર્મિત શ્રાદ્ધવર્ય શ્રીમાન ચાર્જિંગ સેટ સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન મહોત્સવની ઉજવણી સાથે સંપન્ન થયું હતું। આ પ્રસંગે શ્રી 108 પાર્શ્વનાથ દાદાનું અભિષેક કરી પૂજન પણ ચતુર્વિધ શ્રી સંઘની પવિત્ર ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે ગામની વિવિધ ગજતી પવિત્ર પાળીઓમાંથી ધામધૂમથી વરઘોડા સાથે સંઘવાત જૈન દેરાસર સોસાયટી સુધી લાવવામાં આવ્યા હતા। આ સત્કાર્યના સ્વાગત ઉત્સુક પરિવારોએ પવિત્ર ભાવનાઓ સાથે યથાર્થ યોગદાન આપ્યું। બેડા નિવાસી માતૃશ્રી મોતીબાઈ હિંમતલલજી પૂનમચંદજી ગોમાજી સાકરિયા પરિવાર, ધંધુકા ધોલેરા નિવાસી માતૃશ્રી સવિતાબેન પોપટલાલ જેઠાલાલ ગાંધી પરિવાર, શ્રી પોપટલાલ પાનાચંદ ગાંધીવાડા। આ ભવ્ય અને ભાવાત્મક પ્રસંગે ઉપસ્થિત સંઘજનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ ધંધુકાને સાંસ્કૃતિક તથા ધાર્મિક ગૌરવના કેન્દ્રબિંદુ તરીકે ઉજાગર કર્યું। રિપોર્ટર CK બાર।